નમસ્કાર, આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 10 પાર્ટ 15. અગાઉના વિભાગોની અંદર આપણે અરીસાનું સૂત્ર મેળવી ગયેલા હતા. એ અરીસાના સૂત્રની અંદર આપણે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધનું સૂત્ર મેળવ્યું હતું 1/v + 1/u બરાબર 1/f. હવે આપણે જોવાનું છે લેન્સનું સૂત્ર. ફરીથી આપણે એકવાર લેન્સના સૂત્રની વ્યાખ્યા જોઈ લઈએ, કોને લેન્સનું સૂત્ર કહેવામાં આવે છે, પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ લેન્સનું સૂત્ર તારવીએ. નાના દર્પણમુખવાળા પાતળા ગોળીય લેન્સ માટે, એટલે કે જેનું દર્પણમુખ નાનું હોય, પાતળો ગોળીય લેન્સ એટલે બે વક્ર સપાટીઓ વચ્ચેનું અંતર, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈની સાપેક્ષમાં નાનું હોય, એમને પાતળો ગોળીય લેન્સ કહેવામાં આવે. એના માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સમીકરણ મળે એ સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે. લેન્સના સૂત્ર માટે આપણે અગાઉ હમણાં જેમ આકૃતિઓ દોરી ગયા, બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું સ્થાન આપેલું હોય અને પ્રતિબિંબ કઈ જગ્યા ઉપર મળે છે એની અલગ અલગ આકૃતિઓ આપણે જોઈ ગયા. તો એમાંની જ એક આકૃતિ આપણે દોરવાની છે અને એના ઉપરથી આપણે લેન્સનું સૂત્ર તારવીશું. જોઈએ કેવી રીતના કરી શકાય. દરેક વખતે આપણે જેમ કરતા હતા સેમ એવું જ કામ કરીએ. હું 8 સેન્ટીમીટર લંબાઈની એક રેખા દોરી લઉં છું. અહીંયાથી આ 0થી સ્ટાર્ટ કરી અને 8 સેન્ટીમીટર લંબાઈ સુધીની એક રેખા દોરી લઉં. અહીંયા આપણે 4 સેન્ટીમીટર અંતરે એક્ઝેક્ટ લેન્સ માટેનું ઓપ્ટિકલ સેન્ટર O લેતા હતા, એટલે અહીંયા 4 સેન્ટીમીટર, અહીંયા 2 સેન્ટીમીટર અંતરે F1, આ જગ્યા ઉપર હું લખી નાખું છું F1, અહીંયા લખીએ આપણે 2F1. આગળ આપણે અહીંયા 6 સેન્ટીમીટર અંતરે લીધેલું હતું F2 અને 8 સેન્ટીમીટર અંતરે 2F2. એટલે આ તમારી રચના થઈ ગઈ ઓપ્ટિકલ સેન્ટર O, F1, F2, 2F1 અને 2F2. હું રેખા થોડી લંબાવી દઉં છું. આપણે વસ્તુ 2F1 થી થોડે દૂર લેવાની છે. હવે આપણે જે પ્રમાણે હમણાં 8 સેન્ટીમીટરની રેખા જોયેલી હતી એને અનુરૂપ જ આપણે બહિર્ગોળ લેન્સની રચના કરીએ. તમને બરાબર જો યાદ હોય તો બધી આકૃતિમાં આપણે 4.5 સેન્ટીમીટર અંતર લઈ અને બહિર્ગોળ લેન્સની રચના કરતા હતા. અહીંયા આપણે એક્ઝેક્ટ 4.5 સેન્ટીમીટર અંતર લઈ લઈએ અને એને અનુરૂપ હું અહીંયાથી એક ચાપ દોરું છું. આ બાજુથી 2F2 પાસેથી એક બીજી ચાપ દોરીશ, એટલે અહીંયા આપણી પાસે સરસ મજાના બહિર્ગોળ લેન્સની રચના થઈ જશે. એટલે આ થઈ ગયું આપણા માટે બહિર્ગોળ લેન્સ. હવે બહિર્ગોળ લેન્સમાં આપણે પ્રતિબિંબ મેળવવા માટે ઓપ્ટિકલ સેન્ટર O માંથી એક રેફરન્સ લાઇન લઈ લેતા હતા. અત્યારે આપણે દોરી લઈએ છીએ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી હોય એવી એક રેફરન્સ લાઇન. હા, ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી હોય એવી એક રેફરન્સ લાઇન. હવે આપણી પાસે અહીંયા છે F1, આ 2F1, આ F2 અને 2F2. હું અહીંયા 2F1 ની થોડે દૂર એક 2 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ લઉં છું. અહીંયા 2F1 થી થોડે દૂર 2 સેન્ટીમીટર ઊંચાઈની આપણે વસ્તુ લઈએ. આ વસ્તુમાંથી નીકળતું પહેલું કિરણ લઉં હું મુખ્ય અક્ષને સમાંતર કિરણ. બરાબર જોઈ લઈએ. આ વસ્તુમાંથી નીકળતું પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. આ કિરણનું વક્રીભવન થશે મુખ્ય કેન્દ્ર F2 માંથી. એટલે એક્ઝેક્ટ અહીંયાથી આપણે કિરણ દોરીએ જે F2 માંથી પસાર થતું હોય. એટલે કે આ કિરણ પસાર થશે F2 માંથી. અહીંયા કિરણનું થયું વક્રીભવન. આપણે વસ્તુને નામ આપી દઈએ A, B અને વસ્તુની ઊંચાઈને હું કહું છું H.
અહીંયા લેન્સને નામ આપી દઈએ એમ અને એન. આ ઓથી આ કિરણ આપાત થયું છે એ બિંદુનું નામ આપી દઈએ આપણે ડી. હવે હું બીજું કિરણ દોરું છું ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું હોય એવું. એટલે કે આ કિરણ દોરીએ આપણે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું હોય એવું. બંને કિરણો અહીંયા છેદે છે એટલે આ જગ્યાએ આપણને પ્રતિબિંબ મળશે. એને હું નામ આપી દઉં છું એ ડેશ અને બી ડેશ, અને એની ઊંચાઈને કહીએ છીએ આપણે એચ ડેશ. આગળ છે 2f2. 2f2થી થોડ આગળ આપણને પ્રતિબિંબ મળે છે. હવે સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન લેવામાં આવે છે. એને હું f2 સુધીનું અંતર લઉં. ઓથી વસ્તુ અંતર છે એને u કહેવામાં આવે છે, એટલે ઓથી બી સુધીનું અંતર આપણે u કહીએ. હવે ઓથી પ્રતિબિંબ સુધીના અંતરને આપણે v કહીએ છીએ, એટલે અહીંયા હું ઓથી બી ડેશ સુધીના અંતરને v કહી દઉં છું. હવે તમે પહેલું લખાણ એવી રીતના કરી શકશો કે પ્રતિબિંબની રચના કેવી રીતના મળે છે. તો કે અહીંયા તમે કહી શકશો h ઊંચાઈની વસ્તુ આપણી પાસે છે, એટલે કે આકૃતિ મુજબ h ઊંચાઈની વસ્તુ બહિર્ગોળ લેન્સ, આવું લખાણ કરી શકશો તમે. બહિર્ગોળ લેન્સની સામે વક્રતા કેન્દ્રથી થોડે દૂર આપણે u જેટલા અંતરે મૂકેલ છે. જેનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુ v જેટલા અંતરે મળે છે. v જેટલા અંતરે મળે છે. અહીંયા તમે સમજી શકશો આ ઓપ્ટિકલ સેન્ટર O થી B સુધીનું અંતર એટલે કે વસ્તુ અંતર u છે, જેનું પ્રતિબિંબ આપણે મળે છે O થી u સુધી. a ડેશ b ડેશ એટલે કે અહીંયા OB ડેશ પ્રતિબિંબ અંતર થશે, એ લેન્સની સામેની સાઈડ છે. હવે તમે આકૃતિ પરથી કાર્તેજિયન સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. અહીંયા હું લખી નાખું છું કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે તમને કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ જે અરીસામાં લાગુ પડતી હતી સેમ એ જ રીતના કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ. અહીંયા બધા અંતરો ઓપ્ટિકલ સેન્ટર O થી માપવાના છે. O થી જમણી તરફના અંતરો બધા પ્લસ, O થી ડાબી તરફના બધા અંતરો માઇનસ. મુખ્ય અક્ષને લંબ ઉપર તરફની બધી ઊંચાઈ પ્લસ અને મુખ્ય અક્ષને લંબ નીચે તરફની બધી ઊંચાઈ માઇનસ. આ રીતના આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. અહીંયા હું તમને દર્શાવી શકું. અહીંયા AB ઇઝ ઇક્વલ્સ ટુ આપણે કહી શકીએ h ડેશ. OB બરાબર લખવું હોય તો આપણે લખી શકીએ માઇનસ u. આ O થી B એટલે આની ડાબી બાજુ. OF2 મારે લખવું હોય તો લખી શકાય પ્લસ f, અને OB ડેશ લખવું હોય તો એના બરાબર લખી શકાય આપણે પ્લસ v. આ અહીંયા આપણને b ડેશ મળે છે જે 2f2 થી થોડું આગળ છે. હવે a ડેશ b ડેશ બરાબર લખવું હોય તો પ્રતિબિંબની ઊંચાઈ લખવી હોય તો થઈ જશે માઇનસ h ડેશ. હવે તમે આકૃતિ ઉપરથી જોઈ શકશો આકૃતિમાં બે ત્રિકોણ છે. આકૃતિમાં ત્રિકોણ ABO એટલે કે એક ત્રિકોણ આ AB અને O ત્રિકોણ, બીજો ત્રિકોણ A ડેશ B ડેશ અને O. આ ત્રિકોણ ABO અને ત્રિકોણ A ડેશ
બી ડેશ ઓ સમરૂપ ત્રિકોણ છે. હવે જો સમરૂપ ત્રિકોણ હોય તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો હોય, એટલે કે આ એ બી ઓ ત્રિકોણમાં એ બી બાજુ છે એને અનુરૂપ એ ડેશ બી ડેશ ઓ ત્રિકોણમાં એ ડેશ બી ડેશ બાજુ થાય. એટલે કે એ બીના છેદમાં લખી શકીએ આપણે એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા લખીએ છીએ આપણે ઓ બી, અને ઓ બીના છેદમાં લખી શકીએ આપણે ઓ બી ડેશ. હવે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરી આપણે કિંમતો લખવાની છે. એ બી છેદમાં એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ઓ થી બી સુધીનું અંતર યુ જેટલું છે, અહીંયા આપણે લખેલું જ છે. ઓ બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ યુ, ઓ બી ડેશ અહીંયા આપણે લખેલું છે ઓ બી ડેશ બરાબર પ્લસ વી, અને આપણે કહી દઈએ સમીકરણ 1. હવે આપણે ફરી પાછા બીજા બે ત્રિકોણ જોવાના છે. આકૃતિમાં ત્રિકોણ એક આ ત્રિકોણ લઈએ આપણે ઓ ડી અને F2. અહીંયા આપણે ડી બિંદુ નામ આપેલું છે. આ ઓ ડી F2 ત્રિકોણ લઈએ. આ ત્રિકોણ ઓ ડી F2 અને ત્રિકોણ સેમ એના જેવો એ ડેશ બી ડેશ F2. આ એ ડેશ બી ડેશ F2 સમરૂપ ત્રિકોણ છે. હવે હું ફરી પાછું લખી શકીશ. આ ઓડી બાજુ એટલે કે ઓડી ને સમાંતર કોણ છે? એ બી. એટલે અહીંયા હું લખી નાખું એ બી છેદમાં આ ત્રિકોણમાં એ ડેશ બી ડેશ F2 માં એને અનુરૂપ બાજુ થશે એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા ઓડી વાળો ભાગ લઈ લીધો, તો હવે વધેલો છે ભાગ ઓ F2. તો સામેની સાઈડ સમરૂપ બાજુ કઈ થશે? તો કે F2 બી ડેશ, એટલે F2 બી ડેશ. હવે આપણે જોવાનું છે એ બી છેદમાં એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ઓ F2. તો ઓ F2 નું અંતર આપણી પાસે છે F જેટલું છે, એટલે અહીંયા લખી નાખું છું F2 બી ડેશ. તો આ અંતર નથી F2 બી ડેશ. તો આપણી પાસે આ આખું અંતર છે ઓ બી ડેશ આપેલું છે V જેટલું છે, OF2 આપેલું છે F જેટલું. તો આ આખું અંતર ઓ બી ડેશ, એમાંથી હું OF2 બાદ કરી નાખું તો મને આટલું અંતર મળે F2 બી ડેશ. એટલે હું અહીંયા આવું લખી શકીશ ઓ બી ડેશ માઇનસ OF2. એટલે આપણું સમીકરણ આવું બની જશે. F ના છેદમાં ઓ બી ડેશ અંતર એટલે થઈ જશે V માઇનસ OF2 એટલે થઈ જશે F. એટલે એક સમીકરણ આવું થઈ ગયું એ બી છેદમાં એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ F છેદમાં V માઇનસ F. આને હું કહી દઉં છું સમીકરણ 2. તમે ધ્યાનથી જોશો તો સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની ડાબી બાજુ સરખી છે. એ બી છેદમાં એ ડેશ બી ડેશ, અહીંયા એ બી છેદમાં એ ડેશ બી ડેશ. તો જમણી બાજુ સરખી થાય એનો મતલબ એમ કે માઇનસ યુ અપોન વી ઇઝ ઇક્વલ્સ ટુ એફના છેદમાં વી માઇનસ એફ. હવે આપણે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ. માઇનસ યુ બ્રેકેટમાં વી માઇનસ એફ. હું અહીંયા લખું છું માઇનસ યુ બ્રેકેટમાં વી માઇનસ એફ ઇઝ ઇક્વલ્સ ટુ આ માઇનસ યુ બ્રેકેટમાં વી માઇનસ એફ ઇઝ ઇક્વલ્સ ટુ વી એફ. એટલે અહીંયા લખી નાખું છું વી એફ. હું અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખું છું. માઇનસ યુવી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ યુએફ ઇઝ ઇક્વલ્સ ટુ વી એફ. હવે આને હું સમીકરણ 3 કહી દઉં અને આવું લખું છું સમીકરણ 3 ને UVF વડે ભાગાકાર કરતા, એટલે અહીંયા થઈ જશે તમારી પાસે સ્ટેપ માઇનસ યુવી છેદમાં યુવીએફ પ્લસ યુએફ છેદમાં યુવીએફ
ઇઝ ઇક્વલ્સ ટુ વીએફ છેદમાં યુવીએફ. આ યુવી યુવી કેન્સલ થશે એટલે અહીંયા વધશે આપણી પાસે -1/f પ્લસ અહીંયા યુએફ યુએફ કેન્સલ થશે એટલે અહીંયા વધશે 1/v. અહીંયા વીએફ વીએફ કેન્સલ થશે એટલે અહીંયા વધશે 1/u. આ બાજુ લઈ આવું છું એટલે 1/v - 1/u. આ માઇનસ સામેની સાઈડ જવા દઉં છું એટલે થઈ જશે 1/f. એટલે 1/v - 1/u ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. આ સમીકરણને લેન્સનું સૂત્ર કહેવામાં આવે છે. એટલે તમે બરાબર યાદ રાખજો, લેન્સનું સૂત્ર કોને કહેવામાં આવે છે તો કે 1/v - 1/u ઇઝ ઇક્વલ્સ ટુ 1/f સમીકરણને લેન્સનું સૂત્ર કહેવામાં આવે છે. જો તમને